નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા પોલીસ મથક ખાતે ડીવાયએસપીની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતે મંગળવારના રોજ 6 કલાકની આસપાસ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ડીવાયએસપી તેમજ પીઆઈ હાજર રહ્યા હતા. જે બેઠક આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને યોજાઈ હતી, જેમાં શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના બાલ અમરાઈ ફળિયાના ઈસમને સુબીર ખાતે અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢ તાલુકાના બાલ અમરાઈ ફળિયામાં રહેતા 56 વર્ષીય દિનેશ ગામેતાના ઈસમને સુબીર બસ સ્ટેન્ડ નજીક અકસ્માત નડ્યો હતો. બનાવને લઈ તાત્કાલિક 108 મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર અપાઈ હતી, જે અંતર્ગત વ્યારા પોલીસને જાણ કરી કાર્યવાહી કરાઈ હતી, જે માહિતી 4:30 કલાકે મળી હતી. વ્યારા શહેરના સહકારી જીન ખાતે કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સહકારી જીન ખાતે મંગળવારના રોજ 1 કલાકની આસપાસ માજી મંત્રી અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદેશ અનુસૂચિત જનજાતિ સેલના અધ્યક્ષ રાજેન્દ્ર પારગી તેમજ માજી ધારાસભ્ય પુનાજીભાઈ ગામેત અને અન્ય આગેવાનોની હાજરીમાં દક્ષિણ ગુજરાતની અલગ અલગ જિલ્લાના અનુસૂચિત જનજાતિ સેલના પ્રમુખના નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પ્રમુખો હાજર રહ્યા હતા. વાલોડ તાલુકાના ધામોદલા ગામે મહિલાને ખેતરમાં સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ધામોદલા ગામના નિશાળ ફળિયામાં રહેતા સુરેખાબેન ચૌધરી ખેતરમાં કંઈક કામ કરી રહ્યા હતા, ત્યારે સાપે ડંખ માર્યો હતો. બનાવની જાણ આસપાસના લોકોને કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારીને ખોડ તળાવ ગામના લોકો દ્વારા આરોગ્ય મકાનના બાંધકામ અંગે આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના વિકાસ અધિકારી તેમજ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જ્યાં વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે આરોગ્ય મકાનનું બાંધકામ થનાર હોય ત્યાં નજીકમાં વર્ષો જૂનો ઉકરડો હોય અને નજીકમાં બોર હોય તેમજ પાઇપલાઇન પસાર થતી હોય, જે અંતર્ગત અન્ય જગ્યા પર આરોગ્ય મકાન બાંધવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે આવેદનપત્ર મંગળવારના રોજ 12 કલાકની આસપાસ અપાયું હતું. નિઝર તાલુકાના રાયગઢ ગામના કેટલાક લોકો દ્વારા મનરેગામાં કરોડોના કૌભાંડના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન આપ્યું. તાપી જિલ્લાના કલેક્ટરને નિઝર તાલુકાના રાયગઢ ગામના અરજદાર તેમજ અન્ય કેટલાક લોકો દ્વારા આવેદન આપ્યું છે, જેમાં મનરેગા યોજનામાં મરણ પામેલા લોકોની ખોટી રીતે હાજરી પૂરી નાણાં ઉપાડી લઈ ગેરકાયદેસર ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે અલગ અલગ 27 મુદ્દા આવરી લઈ સરપંચ, પૂર્વ સરપંચ, ડીડીઓ અને ટીડીઓના નામનો ઉલ્લેખ કરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે, જે માહિતી 4 કલાકે મળી હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 2 કલાકે મળી હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારીને આદિવાસી પંચ દ્વારા આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના વિકાસ અધિકારીને આદિવાસી પંચના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી, જ્યાં વાલોડ તાલુકાના દાદરિયા ગામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રજૂઆત કરી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જે માહિતી મંગળવારના રોજ 3:30 કલાકે મળી હતી. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ધારાસભ્યની હાજરીમાં જનસંવાદ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામેતની હાજરીમાં તેમના કાર્યાલય ખાતે જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં તેમના મત વિસ્તારમાંથી આવેલ મતદારો સાથે ચર્ચા કરી તેમની વિવિધ સમસ્યા સાંભળી નિરાકરણ લાવવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમ મંગળવારના રોજ 12:30 કલાકની આસપાસ યોજાયો હતો. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.